હિંમતનગર દાવડ રોડ પર અકસ્માત. હિંમતનગર તાલુકાના દાવડ રોડ પર આજે સાંજે આશરે 7 વાગ્યાના સમયગાળામાં મહેન્દ્ર પિકઅપ ડાલુ અને સીએનજી ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માત દાવડ નજીક આવેલા એક આશ્રમ પાસે બન્યો હતો. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ હિંમતનગર તરફથી રાજસ્થાન તરફ જતી મહેન્દ્ર પિકઅપ ડાલુ અને સામે તરફથી આવતી રિક્ષાની વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. આ અકસ્માતમાં રિક્ષા ચાલક ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે, જેમને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હિંમતનગરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘાયલ રિક્ષા ચાલક હિંમતનગર તાલુકાના રંગપુર ગામના રહેવાસી હોવાનું માલુમ પડ્યું છે. અકસ્માતની માહિતી મળતા સ્થાનિક લોકોએ મોટી સંખ્યામાં સ્થળ પર ભીડ કરી હતી અને પોલીસ તંત્ર દ્વારા ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એબી ન્યૂઝ ગુજરાતી, હિંમતનગર.